ભાવનગર હીરા બજારને આજે ડાયમંડ એસોસિએશન દ્વારા બંધ જાહેર કરવામાં આવ્યું હતું। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયાના સમર્થનમાં બંધ જાહેર કરવામાં આવ્યું હોય જેનો વિરોધ થવા પામ્યો છે। કેટલાક વ્યાપારી લોકો મેદાનમાં આવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। હીરાના અગ્રણી વેપારીઓ મેદાનમાં આવ્યા હતા અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સામે ફરિયાદ દાખલ થઈ હોય તે મામલો વ્યક્તિગત હોવાથી સમગ્ર હીરા બજાર બંધ રહેવી જોઈએ તે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું। આમ ભાવનગર નિર્મળનગર હીરા બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। નીતિનભાઈ ગેલાણી ડાયમંડ એસોસિએશનની અંદર હીરા બજાર બંધનું એલાન જે આપેલું હતું રિયલ હીરા બજાર બંધ ન રહે। આ કોઈના બાપની જાગીર નથી। આ હીરા બજાર છે કોઈ સંસ્થા કે કોઈ પેઢી નથી। આમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈ ઉપર સિટિંગ કરતા હોય કોઈ લેતી દેતીમાં ભૂલ કરતા હોય તો કે હીરા બજાર બંધ ન રહે। જ્યાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોઈ પણ હોય તો ચેરમેન બીમાર પડ્યો હોય તો કે ડુંગળી આવતી કે કપાસ આવતો બંધ ન થઈ જાય। હીરા બજારમાં 2 થી 4 5 હજાર લોકો કામ કરતા હોય છે। અત્યારે હીરામાં મંદીનો માહોલ હોય અને હીરાની કઠણી પરિસ્થિતિ હોય ત્યારે 500-700 રૂપિયા જે કારીગર એસોટ કરતાનો રોજગાર મળતો હોય તો એનો રોજગાર છીનવવાની કોશિશ નહીં કરો। હીરા બજાર ક્યારેય બંધ ન રહે અને આજે જો હીરા બજારમાં કોઈ પણ સિટિંગ કરે કોઈ પણ હીરા બજારમાં નાની મોટી ભૂલ કરે તો એની પર તો ફરિયાદ થવાની છે ભાઈ। આમાં એની જગ્યાએ હું હોઉં તો મારી જગ્યાએ થવાની, ખોટું કામ કરે એટલે ફરિયાદ થવાની છે। એટલે હવે 1-2 વ્યક્તિના કહેવાથી કે હીરા બજાર બંધ ન રહે। અમે આવેદન પત્રમાં સહી કરીને એસપી સાહેબને પણ રજૂઆત કરી હતી। 2-3 વાર શટર બંધ કરવામાં આવ્યા, અંદરથી આખું હીરા બજાર ખુલ્લું છે। કોઈ એસોટ કરતો કોઈ બંધ ન રહે। કેટલા 50-60 કિલોમીટર ગામડેથી માણસ એસોટ કરવા આવતો હોય। કથળી પરિસ્થિતિમાં આવી રીતે 50 વર્ષ પહેલાનો ઇતિહાસ તમે હીરા બજારનો જોઈ લો, આગળના પ્રમુખો તમે જોઈ લો, ક્યારે હીરા બજાર બંધ નથી રહી અને ક્યારેય તે માયકના ભૂંગળા અને ખોટી રીતે જાહેરાતો નથી થતી। મારી પર પણ કઈ ફરિયાદ થશે તો હું કઈ એમ કહું હીરા બજાર બંધ કરો તો ન રહે। ખોટું કામ કરશે એટલે એમ કોઈના કહેવાથી ડાયમંડ માર્કેટ બંધ ન રહે। આ કોઈની પ્રાઇવેટ મિલકત નથી। કોઈની પ્રાઇવેટ મિલકત હોય તો બધું થતું હોય તો બરોબર। હીરા બજાર કમ્પ્લીટલી ચાલુ છે અને અહીંયા બધા એસોટમાં અને જે હીરાવાળા કામ કરે છે। બસ એટલી જ વાત કરવી હતી। જય હિન્દ, જય ભારત।